દાદા પણ કંઈક આવી ગયા સરસ મજાની વાલારામ બાપુની જ્યાં પૂર્ણથી જ્યાં નિહાળી શકે, દર્શન કરી શકે. જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો હું પણ મજામાં છું. તો આજે જઈ રહ્યા છીએ જ્યાં ગારિયાધાર, જ્યાં વાલમરામ બાપુની 139મી જ્યાં પૂર્ણતિથિ નિમિત્તે એક જોરદાર આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. તો સૌ સાથે મળી અને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરવું મિત્રો. એક જોરદાર અત્યારે જ્યાં ભવ્યથી ભવ્ય જ્યાં રથયાત્રા ટૂંક સમયમાં હાલ નીકળવાની છે, તો આપણે એ પણ નિહાળીશું. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે ઘણા બધા મિત્રો જઈ રહ્યા છીએ મિત્રો. તો આની પર જ્યાં જોઈ શકો ઉત્સવ ને વિશાલ બે અને ઓલી પર જ્યાં આશીષ પણ આવી રહ્યો છે. તો આનથી ફટાફટ નીકળી જતા આપણે જ્યાં રથયાત્રા કેસરી જ્યાં પર હાલ જવાનું છે. તો આ સાથે જોડાઈ અને જોઈ હાલ ત્યાંનો માહોલ કેવો છે ગારિયાધારનો મિત્રો. ચેનલ ઉપર ખાસ કરીને ચેનલ ઉપર બની રહ્યો. તમે જોઈ શકો છો મિત્રો, રાતના પહોંચી ગયા છે રથયાત્રામાં. હાલ તમે નિહાળી શકો છો ત્યારે પહોંચી ગયા છે ગારિયાધાર. તો તમને હાલ બતાવી રહ્યો છું રથયાત્રા મિત્રો. હાલ તમે જ્યાં ગારિયાધાર જ્યાં બાલારામ બાપુની જ્યાં 139મી જ્યાં પૂર્ણતિથિ નિમિત્તે જ્યાં ભવ્ય શોભાયાત્રા અત્યારે હાલ તમે જ્યાં જોઈ શકો છો મિત્રો. ટ્રાફિક પહોંચી ગયા છે ગારિયાધાર ને રથયાત્રા તમને સંપૂર્ણ બતાવવાની છે. તો હાલો, બહુ લાંબી છે રથયાત્રા, જ્યારે ગણી શકાય બહુ જ લાંબી છે. તો હાલો આપણે જઈશું, સાથે મળી દર્શન પણ કરી તમને બતાવી કરી. બાકી જો અત્યારે જ્યાં ગારિયાધારનો માહોલ મિત્રો, આ રથયાત્રા છે અહીંયા અહીંયાથી જ્યાં રથયાત્રા બિલકુલ હાલ ત્યાં શરૂ થવા જઈ રહી છે. જો માહોલ જે છે ગારિયાધાર અત્યારે જ્યાં અમારી સામે અહીંયા ટ્રેક્ટર અથવા બગી અથવા જો કે જીસીબી પણ શણગારવામાં આવ્યા છે મિત્રો. ખાસ કરીને એમના પણ તમે દેખાડો, તમે જોઈ શકો છો મિત્રો. કંઈક આ રીતનો કંઈક અત્યારે જ્યાં ગારિયાધારમાં માહોલ છે. આની પર પણ રથયાત્રા ખૂબ જ લાગી થઈ. નાના નાના બાળકો હાલ જીસીબીમાં કંઈક તબલા કંઈક ધોઈ અને કંઈક ભજન પણ હાલ કીર્તન ભજન કીર્તન હાલ કરી રહ્યા છે. તો આ કોઈ જીસીબી પણ સરસ મજાના જ્યાં શણગારવામાં આવ્યા છે. આની પર સાઈડમાં લો 3-4 જીસીબી
રથયાત્રા પૂરી નથી થઈ જે આપણે ઘણી બધી જ્યાં લાંબી કહેવાય જ્યાં રથયાત્રા હાલ જોવાની છે જ્યાં અલગ અલગ તમને હાલ બતાવવા જઈ છું ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન ચૂકતા જો અહીંયા આ રીતની કંઈક ખૂબ સારી એવી હાલ જ્યાં ગારિયાધારમાં જ્યાં વાલમ રામ બાપાની 139મી પૂર્ણતિથિ નિમિત્તે કંઈક આવું આયોજન કરવામાં આવ્યું છે હાલ. તો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરજો જેથી કરીને બીજા પણ હાલ દર્શન કરી શકે. અહીંયા હાલ ગારિયાધારમાં માહોલ બહુ જોરદાર છે. 139મી પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા તમે હાલ જોઈ શકો છો ટ્રાફિક જ્યાં ગારિયાધારના જ્યાં ભાઈ ભક્તો માટે ખૂબ જ પ્રસાદી હાલ તમે જ્યાં નિહાળ શકો હા જોવો તમે મિત્રો કંઈક આ રીતનો માહોલ છે અત્યારે અલગ અલગ દેશમાં સરસ મજાના બાળકો કંઈક અલગ કંઈક પ્રક્રિયા દેવા દઈ રહ્યા છે જોઈ શકો છો તમે કંઈ સમજાવ નહીં મિત્રો કોમેન્ટ કરજો તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો આની પર પણ મિત્રો ડીજેના ચાલે કદાચ તમારો અવાજ મારો કદાચ તમને ઓછો આવતો છે બાકી જો અત્યારે રથયાત્રામાં અલગ અલગ બાળકો દ્વારા એક સરસ મજાની સ્તુતિ જ્યાં હાલ કરવામાં આવી છે સરસ મજાની નાના નાના બાળકો દ્વારા સ્તુતિ કરવામાં આવી છે હા મિત્રો આ રીતનો કંઈક માહોલ છે બાકી ટ્રાફિક તો અત્યારે જ્યાં બજારમાં પગ મૂકવાની જગ્યા નથી એ બજારમાં એ રીતે આવું જ ચાલે છે. અહીંયા મિત્રો અલગ અલગ ઘણી જ્યાં પ્રકારની અલગ અલગ જ્યાં દ્રશ્યોમાં આવી છે અહીંયા જો જ્યાં ભજન અને આની પર જ્યાં દાખલા ચાલી રહ્યા છે હા રથયાત્રામાં જ્યાં લાઈવ દાખલા તમે જ્યાં નિહાળી શકો છો તો ખાસ કરીને તમે પણ વિડીયો બીજા સાથે શેર કરજો બીજા પણ કંઈક આવી જ્યાં સરસ મજાની વાલારામ બાપુની જ્યાં પૂર્ણતિથિ જ્યાં નિહાળી શકે દર્શન કરી શકે પણ મિત્રો ખૂબ જ જ્યાં કહી શકાય લાંબી જ્યાં રથયાત્રા છે અહીંયા સત્સંગ કરી રહ્યો હતો એ પણ તમે આવી જાય તો જ્યારે મિત્રો કંઈક આ રીતની કંઈક રથયાત્રા હતી જ્યાં વાલમ રામ બાપાની મિત્રો તો તમે સારી રીતે હાલ નિહાળી છે મિત્રો જ્યાં તડકાની હાલ નીકળતી હોય તો સરસ મજાની જ્યાં રથયાત્રા નીકળતી ત્યાં સરસ મજાની ફુવારાની પણ બેસ્ટ સુવિધા હતી અને જ્યારે વિતરણમાં તો જો કે હાલ પ્રસાદીમાં ગુલફી શરબત પાણી તો હાલ રથયાત્રામાં તમને હાલ મળી જતું હોય બાકી આ રીતનો માહોલ છે ટૂંક જ સમયમાં જ્યાં જેમ અંધારું થતું જશે તો એમ જ્યાં આખા ગારિયાધારમાં સરસ મજાની લાઇટિંગ પણ શણગારેલી છે જ્યારે કહી શકાય જ્યાં દુલ્હનની જેમ જ્યાં ગારિયાધારને શણગારવામાં આવ્યું છે મિત્રો જ્યારે રથયાત્રામાંથી આવી શક્યા છે બહાર પણ અહીંયા બહુ જોરદાર માહોલ છે મિત્રો જ્યારે રાતે જ્યારે કહી શકાય એક સરસ મજાનો જ્યાં ભવ્ય સંતવાણી પણ રાખેલી છે જ્યાં બિરજુ બારોટ પણ માલધારી અને ઘણા બધા કલાકાર પણ આવી રહ્યા છે તો તમે પણ જ્યાં લાઈવ નિહાળજો તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય વાલમ રામ.